તો આ અંકશાસ્ત્ર એ શું છે? એન્જલ્સ નંબર વિશે તો અત્યારે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ. તો આ એન્જલ્સ નંબર એ શું છે? હું આ એન્જલ્સ નંબર માટે એ બી વસ્તુ તમને કહું છું કે એ છે ને તમને અચાનક દેખાય ને એટલે એન્જલ નંબર કહેવાય. કોઈ વ્યક્તિને અગર ધનની પ્રાપ્તિ કરવી છે, પૈસા જોઈએ છે, તો એને અંકશાસ્ત્રનો કઈ રીતે એનો ઉપયોગ કરી શકે? તમને જોઈતું તો તમે અહીંયા ગ્રીન પેનથી લેફ્ટ હેન્ડ પર 2190 લખી શકો છો. તો આ કાર્મિક નંબર એટલે શું? કાર્મિક નંબર કોને કહેવાય અને કાર્મિક નંબરો કયા કયા છે? પાસ્ટ લાઈફ આપણી જે હોય એના જે કર્મ જે હોય એ તમને આ જન્મમાં ભોગવવા પડે. આપણે ગુજરાતીમાં કહેવાય છે કે બધા એ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે, પણ બધા જ એ ડેટ ઉપર કેમ જન્મ નથી લેતા? તમને નેમ ફેમ ગેમ્સ જોઈએ છે એટલે બધાને જોઈતું હોય કે હું ફેમસ થાવ, મારું નામ થાય, મારી એક આઈડેન્ટિટી થાય સમાજમાં. તો તમે શુક્ર પર્વત પર 221.23 HZ હર્ટ્ઝ એ લખો તો તમને નેમ ફેમની પ્રાપ્તિ થશે. નમસ્કાર મિત્રો, જય જય ગરવે ગુજરાત. મિત્રો, રિસેન્ટલી આપણે એસ્ટ્રોલોજી પોડકાસ્ટ કરી હતી. એ પોડકાસ્ટને તમે ખૂબ જ પ્રેમ આપ્યો હતો. તો આજે જે જ્યોતિષ શાસ્ત્ર હતું એના જેવું જ એક બીજું શાસ્ત્ર છે જેનું નામ છે અંકશાસ્ત્ર. એને આપણે આંકડા શાસ્ત્ર પણ કહીએ છીએ, ન્યુમેરોલોજી પણ કહીએ છીએ. અંકશાસ્ત્રની અંદર આપણી જન્મ તારીખ ઉપરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ કે આપણને કયા કલર સૂટ થાય છે, આપણા માટે શું અનુકૂળ છે, એવું ઘણું બધું જાણી શકીએ છીએ. તો એ જ અંકશાસ્ત્રની વધારે જાણકારી મેળવવા માટે આજે મુંબઈથી ખાસ મારી મિત્ર રિંકુ બોગડી આપણી સાથે ઉપસ્થિત છે, જે ન્યુમેરોલોજીસ્ટ છે, ટેરો કાર્ડ રીડર છે અને પેન્ડ્યુલમ રીડર પણ છે. તો આજે આપણે એની સાથે મળીને અંકશાસ્ત્ર વિશેની ખૂબ જ સારી માહિતી તમને આપવાની છે. મિત્રો, ફક્ત તમારે તમારી જન્મ તારીખ તમારી સાથે લઈને બેસવાની છે. જન્મ તારીખ ઉપરથી આજે તમને ઘણું બધું જાણવા મળવાનું છે. તો ચાલો મિત્રો, આજની પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો હું રિંકુ તારો પોડકાસ્ટમાં સ્વાગત કરું છું. આપણે આજે અંકશાસ્ત્ર વિશે, નંબર્સ વિશે બહુ ખૂબ જ સારી માહિતી મેળવવાના છે. તો શરૂ કરીએ. તો આ અંકશાસ્ત્ર એ શું છે? ફર્સ્ટલી અમલ, થેન્ક યુ મને આ પોડકાસ્ટમાં ઇન્વાઇટ કરવા માટે. આ મારું વેરી ફર્સ્ટ પોડકાસ્ટ છે. સો ન્યુમરોલોજી એ એક સ્ટડી છે જે બહુ એન્શિયન્ટથી છે. એવું નથી કે આ મોડર્ન હમણાં થોડા વર્ષો પહેલાંથી છે. આ એન્શિયન્ટ સ્ટડી છે જે એક પર્સન એટલે જે એક માણસ હોય, વ્યક્તિ જે બોર્ન થાય છે ત્યારથી એની સાથે શું બધી એની કેપેબિલિટી, ટેલેન્ટ, એની શું આવડત છે કે ફ્યુચરમાં શું ત્યાં સુધી લઈ જશે, એ બધું એક એની ડેટ ઓફ બર્થથી બતાવે છે. એ સ્ટડીમાં આપણને ખબર પડે કે છે ને એક માણસ, સપોઝ એનો જે બી નંબર હોય ડેટ ઓફ બર્થ ની જે હોય એનાથી એ માણસનો આપણે પ્રેઝન્ટ અને એનું ફ્યુચર હોય. ફ્યુચર જ્યારે કે ન્યુમરોલોજીથી નથી પ્રેડિક્ટ થતું, બટ જે પ્રેઝન્ટ છે એને કેવી રીતે ફ્યુચરને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ એ આખા નંબરથી આપણે કરી શકીએ છીએ. એ ન્યુમરોલોજી છે. ઓકે, જેમ કે આપણે એવું સાંભળ્યું છે કે ઘણા વ્યક્તિઓ હોય છે એમની કુંડળી એમના પાસે હોતી નથી, પણ આપણે એવું કહી શકીએ કે એમના પાસે એમની જન્મ તારીખ તો હોય છે. તો જન્મ તારીખના આધારે જ ઘણું બધું પ્રેરિત કરી શકાતું હોય છે. છે ને આપણે જ્યારે જન્મ લઈએ છીએ તો એ આપણે ડિસાઇડ કરીને નથી લેતા. ભલે આપણું બોર્ન નેચરલ હોય છે કે વાયા સર્જરી હોય છે, એ એક ડિસાઇડેડ જ છે. આપણે ડેસ્ટિની ડિસાઇડ કર્યો છે કે આપણને કયા નંબર ઉપર આપણે બોર્ન થશું. એટલે એ આપણે કે કોઈ નથી નક્કી કરી શકતા કે સપોઝ આપણે કહીએ કે ચલો સી સેક્શન કરવું છે તો આપણે આ ડેટ લઈએ કે આ ટાઈમ લઈએ, કે એ બધી વસ્તુ ઓલરેડી ડિસાઇડેડ છે કે એ પર્ટિક્યુલરલી આપણે કેમ એ જ ડેટ ઉપર આપણો બોર્ન થાય છે, કેમ એ જ ડેટ ઉપર બોર્ન થયેલા માણસો બે સપોઝ સેમ ડેટ ઉપર બોર્ન થાય પણ એ લોકોની બે પર્સનાલિટી અલગ છે. એ બધી વસ્તુ આપણને ન્યુમરોલોજીથી ખબર પડે છે. એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી એ આપણે કોઈ કનેક્ટ નથી કરી શકતા, કારણ કે એસ્ટ્રોલોજી આખા પ્લેનેટ્સ જે સેલેસ્ટિયલ બોડીઝ છે, લાઈક આપણા પ્લેનેટ્સ છે, સ્ટાર્સ છે, મૂન છે, એ બધાથી એસોસિએટ છે. અને ન્યુમરોલોજી પર્ટિક્યુલરલી એ નંબર ઉપરથી છે.
જો કે તમારી પાસે કુંડલી ન હોય તો બી આપણે ન્યુમરોલોજીથી એક લાઈફ પાથ કુંડલી બનાવી શકીએ છીએ તમારા લાઈફ પાથના બેઝ ઉપર, અને એનાથી આખું તમારું ખબર પડે છે કે તમે કયા ટાઈપના પર્સન છો, તમારા માટે શું સુટેબલ છે. લાઈક અત્યારે જ્યારે બોર્ન થાય છે બચ્ચો ત્યારે તો આપણે કઈ 18 યર સુધી જોતા નથી હોતા, કારણ કે બધું પેરેન્ટ્સ જ એને નર્ચર કરે છે, એટલે પેરેન્ટ્સ જ બધું ભોગ આપે છે બચ્ચાને આખું ફોર્મ થવા માટે. 18 યર્સ પછી જ્યારે આપણે એમાં જોઈએ છે કે એ શું થશે, તો આપણે ન્યુમરોલોજીથી કે નંબરથી કે લાઈફ પાથ કુંડલીથી આપણે જોઈ શકીએ છીએ કે એના માટે શું સ્ટડી સારી રહેશે, કયું પ્રોફેશનમાં એ જઈ શકે છે, કયા પ્રોફેશનમાં જશે તો એને પ્રોબ્લેમ થશે, કે સપોઝ એન્ટી નંબર્સ હોય એટલે તો એ આપણે ન્યુમરોલોજીથી કરી શકીએ છીએ. એના માટે ભલે આપણી પાસે વૈદિક કુંડલી ન હોય તો બી આપણે ન્યુમરોલોજીથી એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે અંકશાસ્ત્રની અંદર જો મૂળાંક મેળવવો હોય, કોઈ બી જન્મ તારીખ હોય તો જો ડબલ ડિજિટમાં હોય તો એને સિંગલ ડિજિટ ઉપર લાવી જે પણ નંબર મળતો હોય એનો મૂળાંક કહેવાશે. તો 1 થી 9 નંબરના જે મૂળાંકો હોય આપણી જનતા માટે એના સ્પેસિફિકેશન કે ભાઈ એ નંબર જેનો મૂળાંક છે તો એનો સ્વભાવ કેવો હોય છે, એને શું અનુકૂળ આવે છે, કયો એને વાર અનુકૂળ આવે છે, કયો કલર અનુકૂળ આવે છે, શું એના વિશે તમે જણાવી શકશો? અગર આપણે મૂલાંકની વાત કરીએ છીએ, મૂલાંક 1 તો એમાં આવે છે સિંગલ નંબર 1, 10, 19, 28. તો એની અંદર 1 એટલે શું છે, જે સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે. સૂર્ય એટલે લીડર, કે જેને કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવી, બધી વસ્તુ એક્સેલ કરો છે, એમના એફર્ટ્સ બી એટલા જ હોય છે કે એ કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરે છે તો એને ફૂલ ડેડિકેશન અને એકદમ આગળ લીડર બનીને આગળ વસ્તુ કરે છે. એ તમને અગર તમે વર્ક પ્લેસમાં બી જોશો તો તમને એમ નહીં મળે કે એ ટીમમાં એ એસોસિએટ મેમ્બર છે, એ લીડર જ છે. એ પ્રમાણે આખો પ્રોજેક્ટ બી લીડ કરતા હોય છે. એ એકદમ સ્ટ્રોંગ બિલીફવાળા મોટિવેટેડ હાર્ડ વર્કિંગ પર્સન હોય છે. એ જ્યારે એમના ઉપર આવી જાય છે કે એમનું ધાર્યું નથી થતું તો એકદમ સ્ટબન બી હોય છે કે મારે કોઈ બી રીતે મારું કામ કરવું છે. એમને અગર મૂલાંક 1 વાળા હોય છે જે ઈ ઓરેન્જ કલર યા યલો કલરના કપડાં પહેરે તો એમનું વિલ પાવર વધારે વધે છે, જે સ્ટ્રોંગ ડિસિઝન મેકિંગમાં હેલ્પ કરે છે. અને અગર આપણે કલર થેરેપી સાઈડ જઈએ તો એ બી એમને બહુ બૂસ્ટ કરે છે. આ છે મૂલાંક 1. તો આપણે એવું પણ કહી શકીએ કે સૂર્ય જે 1 નંબર છે એને રાજા પણ કહી શકીએ કે રાજા, હા, એ કીધું ને હેડ ઓફ ધ ફેમિલી. એટલે એ કેવું હોય કે એમનું ખાલી કામ છે રાજ કરવાનું, મીનિંગ એ લોકોને જોવાનું છે કે મારું જે કિંગડમ છે, કે સપોઝ હું અત્યારે તો હવે કિંગડમની વાત ન કરશે, એટલે મેં એક એક્ઝામ્પલ લીધું કે વર્ક પ્લેસનું, કે વર્ક પ્લેસમાં જ્યારે 1 નંબરનો માણસ કામ કરે છે તો એ લીડર બનીને જ કામ કરે છે, કે એ જોવે છે કે મારા ટીમમેટ્સ છે કે મારી સાથે જે એસોસિએટેડ છે એ કેવી રીતે હું મારા માર્ગદર્શનથી એ લોકો આગળ વધે છે, કે આખું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે છે, કે કોઈ બી ક્યાંય બીનું કાર્ય હોય એ કેવી રીતે થાય છે. ઓકે, બરાબર. તો હવે આપણે 2 નંબર પર જઈશું. મૂલાંક 2 એટલે સિંગલ ડિજિટ 2, 11, 29. જ્યારે 29 સિંગલ ડિજિટમાં લાવે છે ત્યારે એ 2 જ થાય છે. જેમ નંબર 1 છે એ રાજા છે, જે ફાધર ફિગર છે, એમ નંબર 2 છે એ મધર ફિગર છે. એકદમ ઇમોશનલ પર્સન, હાર્ડ વર્કિંગ હોય છે, પણ એ લોકોનું હાર્ડ વર્કિંગ પોતાના માટે નથી હોતું, બીજા માટે હોય છે. એ લોકોને બહુ આમ શાંતિપ્રિય માણસ હોય છે, એકદમ ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક વાળા માણસ હોય છે, જેને થોડુંક બી કંઈક થાય એટલે રોવું આવી જાય, એકદમ ઇમોશન. હા, એ લોકોના ઇમોશન્સ હોય છે. એ લોકોને મોસ્ટલી આપણે કહેવા જઈએ ને તો આમ સેલ્ફ સેક્રિફાઈસ, કે કોઈ બી વસ્તુ કંઈ કરવી હોય તો એમ નહીં જોઈએ કે આમાં મારો સ્વાદ શું છે. એ લોકો પોતાના સેક્રિફાઈસ એટલે એ પોતાનું નામ આગળ નહીં આવવા દે અને કામ કરી નાખશે, એવા ટાઈપના માણસ હોય છે. એ લોકોના મૂડ સ્વિંગ્સ બી હાઈ હોય છે. જ્યારે અગર આપણે જોવા જઈએ તો પૂનમના દિવસે જ્યારે ચાંદ ફૂલ હોય ત્યારે એ લોકો એકદમ હેપી જોયસ હોય છે, પણ જ્યારે અમાસ આવે ત્યારે મેજોરિટી ઓફ ધ પર્સન જેનો મૂલાંક 2 હોય છે તો એ લોકોને ઝઘડા થાય છે, કે એ લોકો ડિપ્રેસ રહે છે, અપસેટ હોય છે, મૂડ ન હોય, આખો દિવસ આવી આમનામ જ કાઢી નાખે, એ ટાઈપનો એ લોકોનો મૂડ સ્વિંગ્સ હોય છે. જ્યારે એ અમાસ હોય ત્યારે એ નંબર 2 છે. એ લોકોના માટે ફેવરેબલ કલર છે વ્હાઇટ, ગ્રેઇશ, ઓફ વ્હાઇટ ટાઈપ જે બી કલર હોય એ નંબર 2ને રિપ્રેઝેન્ટ કરે છે. કે જ્યારે એ લોકો એ કપડાં પહેરે છે તો એ કલર થેરેપીમાં બી યુઝ થાય છે અને એનો ઇફેક્ટ એમને વધારે બૂસ્ટ કરે છે. ઓકે, ખૂબ સરસ.
તો હવે હવે ચલ નંબર તરફ જઈશું. નંબર 3 મૂલાંક 3 એટલે સિંગલ નંબર 3, 12, 21 અને 30. અલ્ટિમેટલી એ હોય છે આપણે ગુરુ બૃહસ્પતિ, જે દેવોના બી ગુરુ હોય છે. એટલે એમનું કામ શું હોય છે કે બધાને માર્ગદર્શન આપવાનું. નંબર 3 વાળાની એક ક્વોલિટી છે ને, એ તમે નોટિસ કરજો કે એ લોકોની પાસે બહુ નોલેજ હોય છે. એટલે નોલેજ એટલે તમે કોઈ બી વસ્તુ એ આપણે આજના જમાનામાં કહી શકીએ કે ગૂગલ પછી આવ્યો, નંબર 3 વાળા પહેલા આવ્યો, એવી રીતે કે એ લોકો પાસે એટલું બધું નોલેજ હોય છે. એ લોકોને પર્સનાલિટીમાં બહુ ઇન્ટરેસ્ટ છે કે એ ક્યાંય બી જશે ને ઇસ્ત્રી વગરના કપડાં પહેરીને નહીં જાય, એકદમ અપ ટુ ડેટ થઈને જશે. એ લોકોને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ લોકો માટે, એ લોકોની પર્સનાલિટી, કારણ કે એ એમને સ્પોટલાઇટમાં આવે છે. અગર તમે નહીં બી વિચારો ને કે આ માણસની સાથે નથી બોલ, પણ એમના જ પર્સનાલિટીના કારણે એ મેટરમાં આવી જ જશે. અને બાકી એ બહુ ગો વિથ ધ ફ્લો ટાઈપ ઓફ પર્સન હોય છે કે એમને કોઈ ઇમ્પોર્ટન્સ નથી જોઈતું, પણ ઓલરેડી એ લોકોને ઇમ્પોર્ટન્સ એમના નેચરના કારણે, એમના જે નોલેજ છે એના કારણે મળતું રહે છે. એને ગુરુ છે એટલે ઓફકોર્સ એમાં બીજો કોઈ કલર જ નહીં જાય. યલો એ મેસ્ટ છે, યલો છે, યા યલો કપડાં પહેરો, એ કેસરનો તિલક કરો, એનાથી ગુરુ એકદમ સ્ટ્રોંગ થાય છે. આ છે નંબર 3. સો મૂવી વન નંબર 4. નંબર 4 આપણે જોવા જઈએ તો એ નંબર છે રાહુનો. 4 એટલે 4 itself, 13, 22, 31. નંબર 4 એ છે ને, આપણે અગર જોવા જઈએ, અગર આપણે માઇથોલોજીકલ છે એમાં જોવા જઈએ તો જ્યારે કેતુ કે રાહુ એ એક ડેમન હતા, એ જ્યારે અમૃત પીવા ગયા એટલે એમનો વધ થઈ ગયો. તો એમાંથી એક જ માણસ અને 2 ભાગ, એટલે એમાં થયા રાહુ કેતુ, જે આપણે બધાને ખબર છે. તો એમાં એક એવું છે કે રાહુ એને ઉપરનું માથું મળ્યું છે, કેતુ એને બોડી મળી છે. એટલે જ્યારે અગર આપણે 4 નંબર વાળાની વાત કરવા જઈએ નથી, એ લોકોનો દિમાગ એટલું શાર્પ ચાલે કોઈ બી વસ્તુમાં કે તમે કોઈ બી વસ્તુ તમારાથી ન થતી હોય ને, કે બ્રેન સ્ટ્રોમિંગ એક્ટિવિટી કરે, એટલે એટલી મહેનત કરે ને કે એ કામ તમારાથી બી વધારે એફિશિયન્ટ રીતે કરી શકે. એટલે કહેવા જાય કે છે ને, અગર હું પોતે HR છું તો અગર મારે રિક્રુટ કરવું હોય કંપનીમાં, તો હું 4 નંબર વાળાને કરું તો મારું કામ જે 100% થવાનું હોય ને એ તો 100% થઈ જાય. કારણ કે એ લોકોનું વિચાર શક્તિ એટલી સ્ટ્રોંગ હોય છે, એ લોકોનો જે વિચારવાનો નજરિયો હોય છે, જોવાનો નજરિયો હોય છે, જે કોઈ વસ્તુને કે કોઈ કામ કરવાને, એ એકદમ જ અલગ હોય છે. અને આપણે એ કહેવાય કે શેડોઈ પ્લેનેટ છે, એટલે એમને કોઈ પ્લેનેટ સોલાર સિસ્ટમમાં અગર આપણે જોવા જઈએ તો એમાં એવી કોઈ પર્ટિક્યુલર સ્થાન નથી. તો અગર એમના માટે આપણે જોઈએ તો કલર આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આપણે ગ્રે છે કે ઓફ વ્હાઇટ છે કે એ બધા કલર આપણે રાહુ સાથે એસોસિએટ કરી શકીએ છીએ. તો હવે બોલાલ 5 એટલે નંબર 5, 14, 23 જે છે. તમે અગર જોવા જશો ને કે નંબરની સિરીઝમાં 1 to 9 જે આપણા નંબર છે 1 થી 9ના, તો તમે જોશો કે નંબર 5 છે ને વચ્ચે આવે છે. એ 1 થી 4ના ગ્રુપમાં બી નથી કે 6 to 9ના ગ્રુપમાં બી નથી, એ વચ્ચે આવે છે. એટલે તમે એ લોકોનું પર્સનાલિટી જોશો ને તો એડવેન્ચરસ, અને એ ક્યાંય બી કોઈ બી ગ્રુપમાં એ મિક્સ થઈ જશે. એ લોકોને નાના લોકોની સાથે બી ફાવશે, એ લોકોને મોટા એજેડ ગ્રુપનું હશે એ લોકોની સાથે બી ફાવશે, એ ગમે ત્યાં મિક્સ થઈ જશે. બીજું એમ કહેવામાં આવે કે છે ને, એ લોકો બસ પોતાની જ દુનિયામાં હોય, એટલે એમને ફરવું કે સારા કપડાં પહેરવા, શોપિંગ એ લોકોનો સૌથી ફેવરેટ વસ્તુ છે, એક્ટિવિટી છે કરવા માટે, કે કાંઈ બી હોય તો એ લોકો કરી શકે છે. એ લોકોને લાઈફમાં એક વસ્તુ થાય કે છે ને, કન્ફ્યુઝન બહુ ક્રિએટ થઈ રહે, બિકોઝ એ લોકો વચ્ચે, એટલે આપણે અગર જોઈએ ને સિરીઝ ઓફ નંબર્સમાં જોવા જઈએ તો એ લોકો વચ્ચે આવશે, તો એ લોકોને કન્ફ્યુઝન બહુ થાય ક્રિએટ, કે કોઈ ડિસિઝન લેવું હોય કે એમને ક્લિયર પિક્ચર ના મળે કે મારે આ સિલેક્ટ કરું કે આ સિલેક્ટ કરું. એમનો ઓલવેઝ કોઈ જોતું હોય છે કે ડિસિઝન લેવા માટે, સેલ્ફ ડિસિઝન ના લઈ શકે. એ લોકોને બહુ આમ કે ને કે રેડી ટુ ગો છે, પણ એ લોકોનું પોતાનું મનનું ધાર્યું ના થાય તો એ બહુ અપસેટ થઈ જાય છે. ઘણી વખત વર્સ્ટ કેસ સિચ્યુએશનમાં એમના ઝઘડા બી થઈ જાય છે, કારણ કે એમનું ધાર્યું થવું એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોકે અગર પોતાના ડિસિઝન ન લેવાના કારણે એમને થોડા પ્રોબ્લેમ્સ થઈ શકે, બાકી અધરવાઇઝ નંબર 5 ઇઝ
ready to go and very adventurous person. તો કે એને આ જે મુળાંગ પાંચ છે તો મુળાંગ પાંચની આપણે કયા ગ્રહ સાથે જોડવામાં આવે છે? મૂળાંક 5 એટલે બુધ જે આપણે કહીએ. બુધ છે એ બુદ્ધિના દેવતા છે, બરાબર છે. એમની સાથે એસોસિએટ થાય છે અને એમના માટે બેસ્ટ કલર ઇઝ ગ્રીન. એની શેડ ઓફ ગ્રીન, લાઇટ ગ્રીન, ડાર્ક ગ્રીન, પીચ શેડ ગ્રીન, બોટલ ગ્રીન, કોઈ બી ગ્રીન કલરનો હોય વસ્તુ એની સાથે એસોસિએટ થાય છે. એ અગર નેચરમાં બી સવારે અગર વોક કરે છે ગ્રાસમાં તો બી એમનું બુધ વધારે પાવરફુલ થાય છે. એ ગ્રાઉન્ડેડ રહે છે. એટલે ગ્રીન કલર સાથે જેટલા એસોસિએટ રહે એ લોકોને વિઝનમાં ક્લેરિટી આવે છે. જે કન્ફ્યુઝન હોય છે એ એટલું બધું ક્રિએટ ના થઈ શકે. આ છે નંબર 5. તો હવે આપણે મુળાંગ 6 વિશે ધારી છે. આ 6 છે એટલે નંબર 6, 15 અને 24. નંબર 6 એટલે વિનસ, શુક્ર. એટલે આપણે જો નંબર 3 જે હતા દેવગુરુ બૃહસ્પતિ, એ છે નંબર 3. અને આ નંબર 6 છે એ દાનવ ગુરુ શુક્રાચાર્ય જે નેમનના ગુરુ હતા. બેવ ગુરુ જ છે. બેવનું રિપ્રેઝન્ટેશન, કામ કરવાની પોઈન્ટ ઓફ વ્યૂ એ બેવ આખા અલગ છે. નંબર 6ને શું જોયું છે કે બધી મને લક્ઝરી, દુનિયાએ જેટલી બી લક્ઝરી હોય એ બધી વસ્તુ મને મળે. અને એ ઓ કરે છે, એવું નથી કે છે ને એમને હાર્ડવર્ક કરવું પડે. એ લોકોનું રિપ્રેઝન્ટેશન જ એ પ્રમાણે છે કે એ લોકોને સપોઝ પોકેટમાં 10 રૂપીઝ હશે કે 100 રૂપિયાનો ખર્ચો કરીને જ આવશે. એ ગમે તે રીતે. પ્લસ બ્રાન્ડ્સમાં જ હાથ જશે. મોટી મને હાઈફાઈ હોટેલ્સમાં જે લોકોને જવું ગમશે અને બધી વસ્તુ અપ ટુ ડેટ. એટલે એમને કોઈ બી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ થશે એ વસ્તુ એ ના ગમે. શુક્ર છે એટલે આપણે એમને એસોસિએટ કરી શકીએ અગર કલર સાથે. તો હું કહું ફ્લોરલ વસ્તુ જે હોય, ફ્લોરલ કપડાં હોય કે આસપાસ એમ પેઇન્ટિંગ્સ, ફ્લાવર્સ હોય કે એ બધાની સાથે એ એસોસિએટ હોય કે એમનું શુક્ર વધારે બૂસ્ટ થાય છે. અને એમ જ નહીં, તમે આપણે જે કહીએ છીએ શુક્ર પર્વત, અહીંયા બી તમે 24 લખો છો એ શુક્ર તમને બૂસ્ટ કરે છે. તો એટલે આપણે શુક્રનું એ બી માનવામાં આવે છે કે એ લોકો જ્યારે ડિસિઝન લે છે તો એ ખાલી પોતાના માટે નથી લેતા, એ આખા ફેમિલી માટે કે એમની સાથે જે બી હોય છે એસોસિએટ, એમના ફ્રેન્ડ્સ કે કંપનીમાં હોય છે કે કોઈ બી ગ્રુપ હોય છે, એ જ્યારે બી ડિસિઝન લે છે એ બધાના હિતમાં હોય છે. એ પોતાના માટે નથી લેતા ખાલી. અને જ્યારે એમનું વર્સ્ટ કેસ સિચ્યુએશનમાં જોવા જાઓ તો જે 6 હોય એ લોકોને પ્રોબ્લેમ્સ એ લોકોના રિલેશનશિપમાં આવે છે. કારણ કે એ એટલા કેરિંગ હોય છે, કેટલું બીજાનું વિચારે છે કે એ સામેવાળું સમજી નથી શકતું એમની કેર, એમનો લવ. એટલે એ લોકોને થોડા પ્રોબ્લેમ્સ આવે છે. આપણે મુળાંગ 7 વિશે જાણીશું. મૂળાંક 7 એટલે સિંગલ નંબર 7, 16 and 25. એ છે એસોસિએટ કેતુ સાથે. કેતુ એટલે અગેન આપણે કીધું શેડો પ્લેનેટ, જેનો નીચેની બોડી છે, ઉપરનો ધડ નથી. તો એ લોકો હાર્ડ વર્કિંગ હોય છે, પણ એ લોકોને કેવું છે ખબર છે કે નો નોનસેન્સ અલાઉડ. એટલે એ લોકો જે કામ બી કરે છે ને એ એકદમ એટલી સિરિયસનેસથી કરે છે અને એટલું આપણે કહીએ ને કે કોઈ મસ્તી કામમાં નહીં, કે બધી વસ્તુ એમને અપ ટુ ડેટ કરવી હોય છે કે કોઈ આવીને કમ્પ્લેન ના કરી જાય કે તે કેમ આવું કહે. એ લોકોના મૂડ સ્વિંગ્સ બહુ જ હાઈ હોય છે કે આપણે જોવા જઈએ કે કાંઈ નથી થયું તો એમને એ ટ્રાય કરે કે છે ને મારું આ થયું, મેં આ કર્યું, એના પછી હજુ નથી થયું. એટલે સામેવાળાને જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના મળે ત્યાર સુધી એમને સેટિસ્ફેક્શન ન મળે. એટલે એ વાતે રિસાઈ જવું, એ બધું એમનું 7 નંબરવાળાની કેરેક્ટરિસ્ટિક છે. તો મેં એવું સાંભળ્યું છે કે જે 7 મૂળાંકવાળા વ્યક્તિઓ હોય છે તો એ જે પણ આવી રીતે બોલી જતા હોય એવું થતું હોય છે, તો એ શું સાચું છે? કેવું છે ખબર છે, કેતુ અત્યારે આ કલયુગમાં કેતુને એવું રિપ્રેઝન્ટ કર્યું છે કે એ સ્પિરિચ્યુઅલ છે. સ્પિરિચ્યુઅલ એટલે એ તમે અગર એકદમ કેતુને સૌથી વધારે પ્રિય શું છે કે તમે ભક્તિ, આસ્થા, તમે મેડિટેશન કરો. એટલે જે બધું પોઝિટિવ ના પાથ ઉપર જતું હોય એ તમે બધી વસ્તુ કરો ને એ બધી વસ્તુ તમારી મેનિફેસ્ટ થાય. એટલે 7 નંબરવાળા છે, સ્પેશિયલી 16 નંબર, એ તો આપણે કહેવામાં આવે છે કે કાર્મિક નંબર બી છે. તો એમનામાં એવું છે કે એ જે બોલે ને એ વસ્તુ થાય, કારણ કે એમને કોઈ નોનસેન્સ નથી ગમતી. એમને બધી વસ્તુ શું જોઈએ છે કે હા આ વસ્તુ કીધી અને આ વસ્તુ કરી.
હવે એ આપણે કહેવામાં આવે કે એકદમ સિરિયસ લોકો હોય છે કે તમે એમને કહો ને કે તારે સીધા જ રસ્તે જવાનું, પણ રસ્તો આમ આડો હોય ને તો બી એમનું માઇન્ડ ક્લિયર છે કે મારે લેફ્ટ અને રાઈટ નથી જવું, મારે સ્ટ્રેટ જ જવું છું. એટલે આ છે નંબર 7 કેતો. જ્યારે 7 નંબરની આપણે વાત કરીએ છીએ તો એવું પણ સાંભળ્યું હતું કે જેનો 16 નંબર હોય છે, જેમ તમે સ્પેશિયલી કીધું 16 નંબર એક કારણની તાન હોય, તો મેં એવું પણ સાંભળ્યું છે કે એ એવું કહેવામાં આવે છે કે એને પાછલા જન્મની અંદર એનું જે પણ એનું સ્પાઉસ, એનું પતિ હોય કે પત્ની હોય તો એની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હોય, જેના કારણે એને 16 નંબર મળે છે આ જીવનની અંદર. તો શું એ સાચું છે? અને બીજો પ્રશ્ન એ કે જે 16 નંબરવાળા વ્યક્તિ છે તો 16 નંબરમાં એવું સ્પેશિયલી એવું સાંભળ્યું છે કે જો એનું વાઇફ સાથે બનતું હોય તો એના છોકરાઓ સાથે ના બનતું હોય, અને જો એના છોકરાઓ સાથે બનતું હોય તો એની વાઇફ સાથે સતત એને પ્રોબ્લેમ રહે છે. આ કેવું છે ને, 16 એ રિપ્રેઝન્ટ કરે છે પહેલા તો નંબર 1 સૂર્ય, 6 એટલે શુક્ર, અને પછી થાય છે 7 જે થાય છે કેતુ. બરાબર છે. તો નંબર 1 આપણે જોવા જઈએ તો લીડર, એમને કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવી ગમતી નથી. 6 એટલે એકદમ વીનસ, બધી લક્ઝરી ને બધી વસ્તુ જોઈએ છે. અને કેતુ કે ઘણી વખત મગજમાં કન્ફ્યુઝન બી લાવે છે કારણ કે એમનો હેડ નથી. બરાબર છે. અને તમે જે કાર્મિક નંબરની વાત કરો છો તો કાર્મિક નંબર તો એવું હોય છે કે એ ગયા જન્મમાં એ કાંઈક કનેક્શન્સ અધૂરા રહી ગયા છે, જેના કારણે આ વખતે એમને 16 નંબરની ડેટ મળી છે. જે એમનું સોલ એટલે આપણે જે આત્મા છે, જે એમનું આગળ ફૂલફિલ નથી થઈ આ જન્મમાં, એ સોલની સાથે કનેક્શન કરવા માટે આવે છે. એટલે એ એક કાર્મિક નંબર લેનાર છે. જે કાર્મિક નંબર આપણે સિંગલ ડિજિટમાં નથી લાવી શકતા. કાર્મિક નંબર અગર આપણે ચેક કરવા જઈએ તો એ સિંગલ ડિજિટમાં નથી લાવી શકતા, એને એઝ ઇટ ઇઝ રાખવો પડે છે. તો એ કાર્મિક નંબર એવો છે કે સોલ કનેક્શન કરવા માટે આવશે. અને જેમ તમે કીધું ને કે સ્પાઉસ સાથે કે ફેમિલી મેમ્બર્સ સાથે ન બને, એ કેવું હોય છે કે એના આધાર પર છે કે આ જન્મમાં એમને કોની સાથે કનેક્શન, જે લાસ્ટ જન્મમાંનું કનેક્શન લોસ્ટ થઈ ગયું તો આ જન્મમાં કોની સાથે એમને કનેક્શન કરવાનું બાકી છે કે જે એમના સોલને પર્યાપ્ત છે એટલું કનેક્શન એ માંગે છે. તો આપણે એવું માનું કે 16 નંબર અનલકી છે? જરાય બી નહીં, કારણ કે એની સાથે 6 એસોસિએટેડ જ છે, તો અનલકી લકી નંબરમાં આવતું જ નથી. શું હવે આપણે મૂળાંક 8 તરફ જઈશું? મૂળાંક 8 એટલે 8, 17 અને 26, જેને કહેવામાં આવે છે કે CEO ઓફ ધ કંપની, કે આપણે કહીએ છીએ કે હેડ ઓફ ધ ફેમિલીઝમાં આપણે વાત કરીએ છીએ તો એ CEO છે, એટલે બધી વસ્તુ એ ચલાવે છે. 8 રિપ્રેઝન્ટ કરે છે આપણા શનિ મહારાજ. એમનું 8 એટલે તમને તમે એમની સાઇન બી જોશો તો એક ઇન્ફાઇનાઇટ છે. જે ઇન્ફિનિટી સાઇન છે એ દર્શાવે છે કે એ રેડી છે અપ અને ડાઉન માટે. અપ જશે તો ડાઉન લઈ આવવાના જ છે, અને ડાઉન હશે તો અપ લાવવાના જ છે. એનામાં તમારે હાર્ડ વર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ લોકો વર્કોહોલિક હોય છે. એ માણસ તમે જોશો ને 8 નંબરના માણસો, એ એકદમ એમને કામ પ્રત્યે એટલો પ્રેમ હશે ને કે રાત દિવસ એ કરશે કે કેવી રીતે એનું જે ટાર્ગેટ્સ છે કે જે કામ છે એને બહુ બ્યુટિફુલી પ્રેઝન્ટ કરવું. એ 8 નંબર છે. તો અગર કલર જોવા જઈએ કે 8 નંબર વાળાએ શું પહેરવાનો, તો નેવી બ્લુ હોય છે યા વાઇન કલરનું વસ્તુ હોય છે, એ પહેરે તો એમને કલર થેરેપીમાં બહુ બૂસ્ટ કરે છે એમનો લક. એ છે નંબર 8. 8 નંબર વાળા માટે એવું પણ સાંભળ્યું કે જેનો પણ મૂળાંક 8 હોય તેને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. જેમ કે આપણે જોયું છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તો મોદી સાહેબનો પણ મૂળાંક 8 જ છે, તો એમનું પણ જીવનમાં સંઘર્ષ ખૂબ રહે છે. જેવું આપણે જોયું કે 8નો સાઇન જ ઓલું ઇન્ફિનિટી સાઇન છે, બરાબર છે. તો એ હાઈ અને લો એ ફિક્સ જ છે કે ઉપર લઈ જશે તો નીચે લાવશે, અને નીચે લઈ જશે તો ટોપ પર પહોંચાડશે જ. એના માટે તમારે ઇમ્પ્રૂવ કરવા માટે જ્યારે આપણે વોક કરીએ છીએ, સપોઝ આપણે ફોન ઉપર જ્યારે વાત કરીએ છીએ ત્યારે તમારે ઇન્ફાઇનાઇટ વોક કરવાનું કે 8 નંબર છે એ પ્રમાણે તમે વોક કરશો તો એમાં તમને જે બૂસ્ટ થવાનો છે તમારો લક એ રેપિડલી થશે. ઓકે, ખૂબ સરસ. હવે આપણે જઈશું મૂળાંક 9 તરફ. મૂળાંક 9 એટલે 9, 18 અને 27. 9 જે રિપ્રેઝન્ટ કરે છે એ છે આપણા મંગલદેવની વાત અગર હું કરું છું તો એ એકદમ સ્ટ્રોંગ પર્સનાલિટી વાળા માણસ છે, જે
જે તમે જો અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ બરાબર છે, તો 9 નંબર કોઈનાથી ડિવાઈડ નથી થતું. આપણા 9 કુરાનિસ છે બરાબર છે. જે બી આપણું જે બી માઇથોલોજીકલ રીતે આપણે જોવા જઈએ તો બધી વસ્તુ 9 વાર રિયલી જે સારી હોય છે એ બધી વસ્તુ એ 9 થી હોય છે. 9 આપણું આવાવાળું વર્ષ બી 9 થી રિપ્રેઝેન્ટ કરે છે. એટલે એટલા સ્ટ્રોંગ પર્સનાલિટી વાળા હોય છે જેને આગળ રહેવું જ ગમે છે, એટલે જેને લીડ કરવું જ ગમે છે. પણ એ નંબર 1 અને નંબર 8 જે આપણે કીધું કે લીડર છે, અને નંબર 8 બી કીધું છે કે એ બી લીડર છે, તો એ લોકોના જેટલા સ્ટ્રોંગ વેલ્યુઝ નથી ધરાવતા. એટલે એવું નથી કે એમને એટલું નંબર 1 પર નથી પહોંચવું કે એમને નથી કરવું એ પ્રમાણે કામ. ઓફકોર્સ 9 ને આગળ વધવું છે, આગળ કરવું છે, પણ એ લોકોને એ દુનિયામાં જતાવીને નથી કરવું. એ 1 સ્ટેપ બેક રહીને એ કરી શકે છે, અને એના કારણે એ એટલા બધા આગળ વધી જાય છે. અને એ આજે અગર નંબર 9નો કામ જોવા જઈએ આપણે તો એકદમ સ્ટ્રોંગ અને બેઝ વાળું કામ હોય છે. આમ હવામાં એ લોકો કોઈ વાત નહીં કરે, જેવી એ લોકોનું વાત એ સ્ટ્રોંગ બેઝ સાથે હશે. અને નંબર 9 છે એટલે હાર્ડ વર્કર પર્સન બી હશે. નંબર 9નો અગર કલર આપણે મેચ કરવા છે તો આપણે રેડ લઈ શકીએ છીએ, કે રેડિશ ઓરેન્જ જે હોય છે એ આપણે લઈ શકીએ છીએ. 9 નંબર વિશે પણ એવું આપણે સાંભળ્યું છે કે હ્યુમેટેરિયન નંબર કહેવાય છે, અને 9 નંબરને હનુમાનજી સાંજે પણ કનેક્શન બતાવવામાં આવે છે. તો એ વિશે થોડું જણાવશો? નંબર 9 એટલે આપણે તમે જોવા જાઓ કે મંગલદેવ બરાબર છે. મંગલદેવ તમને એકચ્યુઅલ નામ ખબર છે? ભૂમિપુત્ર. એટલે એ ઓલવેઝ તેને ગ્રાઉન્ડેડ રહેવામાં માને છે. એ એકદમ એટલે મેં જેમ કીધું કે એ કામ કરે ને તો એ બેક સ્ટેજ રહીને કામ કરે, ફ્રન્ટમાં એટલા જલ્દી નથી આવતા. જેમ હનુમાનજી બી તમે જોશો તો આપણે શું કહીએ છીએ કે પવન પુત્ર હનુમાન બરાબર છે. તો એ પોતાનું આગળ નથી નામ આવવા દેતા, એ બધી વસ્તુ કરશે, એકદમ સ્ટ્રોંગલી કરશે. એમના કામ કે અત્યારે રામજી, અગર આપણે રામ ભગવાનને જોવા જઈએ તો એ આપણે જોઈએ છે કે રામ ભગવાનની સ્ટ્રગલમાં એમનો કેટલો મોટો પાર્ટ હતો. તો એ બધા કામ સ્ટ્રોંગલી કરે છે, પણ એ મેચ સ્ટેજ રહીને કરે છે. કે જે એવું સમજીએ તો કોઈ પણ કામ એ લોકો પૂરા ખર્ચથી કરશે, પૂરા મને એવું નહીં વિચારે કે ભાઈ આનું મને ક્રેડિટ મળવું જોઈએ. ના એ જ વસ્તુ છે ને કે આપણે બેક સ્ટેજ રહીને માણસ ક્યારે કામ કરે. અત્યારે આપણે આ બધું કરીએ છીએ તો અત્યારે ફ્રન્ટ પેજમાં તમે અને હું છું, પણ બાકી બધા લોકો આપણા માટે કેટલું બધું કામ કરે છે જે આપણને જ ખબર છે કે આપણા માટે આટલું કરવા માટે ઇમ્પોર્ટન્ટ આપણે બે એકલા જ નથી, બીજા બધા બી માણસો છે. દેટ રિપ્રેઝેન્ટ નંબર 9. ખૂબ સરસ. 1 થી 9 નંબરના મૂળાંક વિશે આપણને જાણવા મળે. મિત્રો, તમે પણ જો તમારી બર્થડે ના તમે પણ જોઈ લેજો કે ભાઈ તમારો કયો મૂળાંક છે અને તમને કયો કલર શું તમને અનુકૂળ આવે છે. સો હવે આપણે જોવા જઈએ તો આપણે મૂળાંક 2 વાત કરી. હવે આપણે એમાં સાંભળ્યું છે કે જીવન પથ નંબર એ શું હોય છે? જીવન પાથ નંબર એટલે આપણે કહી શકીએ ઇંગ્લિશમાં અગર બોલું તો બહુ રેપ્યુટેડ અત્યારે ચાલી રહ્યું છે લાઈફ પાથ નંબર. એટલે એ ઇંગ્લિશ વર્ઝન છે જીવન પાથ નંબરનો. એ એકદમ ઇન્ફ્લુએન્શિયલ આપણે કહીએ ને કે પાસો છે ન્યુમરોલોજીનો, જે તમને ડિસ્ક્રાઇબ કરે છે તમારા ડેટ ઓફ બર્થથી. આપણે ડેસ્ટિની નંબર જો અગર જોવા જઈએ તો એ ખાલી તમારો ડેટ એ રિપ્રેઝન્ટ કરે છે, પણ લાઈફ પાથ નંબર જે છે એ આપકો તમારા ડેટ ઓફ બર્થથી રિપ્રેઝન્ટ થાય છે. એનાથી ખબર પડી શકે કે માણસ જ્યારે બોર્ન થયું છે તો એની વીકનેસ શું છે, એની સ્ટ્રેન્થ શું છે. કે સપોઝ એ લાઈફ પાથ નંબર સપોઝ તમારા ગ્રેડમાં નથી તો એ તમે લાઈફ પાથ નંબર નાખો છો તો એ ગ્રેડની આખી વેલ્યુ ચેન્જ થઈ જશે, કારણ કે નંબર્સ બધા ચેન્જ થઈ જશે. એટલે એનાથી એનું બધું એનું ટેલેન્ટ, એની કેપેબિલિટી, એની એબિલિટી કે એ કયા પ્રોફેશનમાં જાય તો એને એક્સેલ મળશે, એ બધી વસ્તુ એક લાઈફ પાથ નંબરથી થાય. એટલે આપણે જ્યારે આગળ વાત કરી કે છે કુંડલી ન હોય એસ્ટ્રોલોજી તો બી ન્યુમરોલોજીથી કેવી રીતે કરી શકે, તો આ લાઈફ પાથ નંબરની જે કુંડલી હોય છે એનાથી આખું એમની કુંડલી બી બની શકે છે. તો એ કેવા દેખાય કે એ કયા ક્યારે હાઉસમાં છે, કયા ઘરમાં છે, કયા ગ્રહ એમને આસપાસ છે, નેક્સ્ટ એમનો હાઉસ કયો આવવાનો છે, એ લાઈફ પાથ નંબરથી ખબર પડે. તો હું જેટલું સમજ્યું છું તો આપણે કોઈ પણ જનતાને જોવું હોય કે ભાઈ મારો લાઈફ પાથ નંબર કયો છે તો એને એની જે જન્મ તારીખ હોય એ
પૂરેપૂરી જન્મ તારીખનો સરવાળો કરવાનો અને જે પણ કંઈ અંક આપણને પ્રાપ્ત થાય એને સિંગલ બીટી દેવાનું. એમાં કેવું છે કે ડેટ મંથ અને યર આખું તમે એડ કરો છો તો તમને એક ડિજિટ મળે છે, બરાબર. એ ડિજિટને બી જો તમારે સિંગલ ડિજિટમાં લાવવાનો છે, એ તમારો લાઈફ પાથ નંબર છે. તો એ લાઈફ પાથ નંબર પરથી આપણને ખબર પડશે કે માણસની એબિલિટી શું છે, એની કેપેબિલિટી શું છે. હવે સપોઝ તમારો લાઈફ પાથ નંબર 4 હોય તો અને તમને બધી લક્ઝરી ને એ બધું વસ્તુ આપે પણ તમારું મોટિવ ક્લિયર છે કે મારે મારો ગોલ અચીવ કરવાનો છે, મારા માટે લક્ઝરી કાંઈ કામની નથી, મારે હાર્ડવર્ક કરીને મારો જે મોટિવ છે, મારો ગોલ અચીવ કરવાનો છે, તો હું એનામાં જ ફોકસ રહીશ. ઓકે, વેરી ગુડ. મિત્રો, અંકશાસ્ત્ર જોવા જઈએ તો અંકશાસ્ત્ર એ જે આ નંબર્સ છે, તમારી જન્મ તારીખ, એ બહુ જ ગૂઢ વિજ્ઞાન છે. નંબર્સ ટુ વિજ્ઞાન, આંકડાનું વિજ્ઞાન એટલું બધું છે, જેટલું ડીપમાં જઈએ એટલું ઓછું છે. તો આજે રીકુની સાથે ભાઈને હું જેટલું થઈ શકશે એટલું તમને આપવાનો પ્રયત્ન કરીશ. આપણે આગળ વધીએ. આપણે એન્જલ્સ નંબર વિશે તો અત્યારે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ. તો આ એન્જલ્સ નંબર એ શું છે? એન્જલ્સ નંબર એટલે શું છે કે રિપીટેશન ઓફ નંબર્સ, જે તમને ઘણી બધી જગ્યાએ તમે અગર નોટિસ કર્યું હોય તો તમે અગર ક્લોકમાં જુઓ તો તમને 11 દેખાય ઘણી વખત, 333 દેખાય, એટલે 3 hours 33 minutes, 2.22 દેખાય, યા તમે કોઈ ઓટોમાં જુઓ તો તમને 786 દેખાય. કોઈ કારનો નંબર હોય 1 2 3 4, કે એવા ઘણા બધા નંબર્સ છે જે કોમ્બિનેશન ઓફ નંબર્સ જે આપણે કહીએ છીએ એને એન્જલ્સ નંબર કહેવાય છે. હવે એ કેવી રીતે રિપ્રેઝેન્ટ થાય છે? એ આપણને યુનિવર્સ એક મેસેજ મોકલે છે એન્જલ્સ થ્રુ. કેટલા બધા એન્જલ્સ છે આપણી સાથે હોય છે, આપણને ખબર નથી હોતી કે આપણી સાથે હોય છે. તો એ યુનિવર્સ જ્યારે આપણને સપોર્ટ કરે છે તો આપણને એક મેસેજ મોકલે છે એ નંબર્સ થ્રુ, એને કહેવાય એન્જલ્સ નંબર. એન્જલ્સ નંબર ઘણા બધા કોમ્બિનેશનના હોય છે. અગર આપણે જોવા જઈએ તો નોટ ઓનલી 1111 બટ 111 બી હોય છે, 222 ખાલી નહીં, 2222 બી હોય છે. તો ઘણા બધા કોમ્બિનેશન ઓફ નંબર્સ હોય છે જેને કહેવાય છે એન્જલ્સ નંબર. અને આ એન્જલ્સ નંબર એ કઈ રીતે કામ કરતા હોય છે? અગર હું નંબર્સના કોમ્બિનેશનમાં જોવા જાઉં તો અગર સપોઝ તમને 1 વધારે દેખાય છે, રિપીટેશન ઓફ નંબર દેખાય છે, ફોર એક્ઝામ્પલ 11 તો તમને યુનિવર્સ કહે છે કે તમે વિશ માંગો. તો તમે તમારા મગજમાં જ્યારે 11 આવે છે એટલે શું તમે વિચારો છો એનો સ્ક્રીનશોટ પડે છે. એ ફૂલફિલ કરવા માટે યુનિવર્સ બંધા રહે છે. એટલે તમે ઘણી બધી જગ્યાએ અગર તમે જોયું હશે ને તેમ લખેલું હશે 11 મેક અ વિશ, કારણ કે એ બધાને ખબર છે કે એ યુનિવર્સ એ વખતે તમારી વિશ પૂરી કરવા માટે જ છે. તો એટલે નંબર 1 છે તો એ એના માટે જ કે તમે પોઝિટિવ વિચારો, તમે તમારા માટે વિચારો, તમારા ગોલ્સ અને જે બી તમારે અચીવ કરવું છે એ તમારું ધ્યાનમાં રાખો, એ તમારું પૂરું થશે. સેમ વે 2 છે. 2 શેના માટે છે કે તમે કોઈ રિયુનિયન માટે રેડી છો, કે સપોઝ લવ છે કે રિલેશનશિપ છે કે મેરેજ છે, તો તમે અગર રિપીટેશન ઓફ 2 જોવો છો તો એ તમારો રિયુનિયન થવાના ચાન્સીસ છે કે યુનિવર્સ એ રિયુનિયનને સપોર્ટ કરે છે. એ છે નંબર 2. પછી નંબર 3 ઉપર જે છે તો નંબર 3 તમને એમ રિપ્રેઝેન્ટ કરે છે કે તમે પોતાના ઉપર ટ્રસ્ટ આપો, તમે જે કરો છો એ પૂરી નિષ્ઠાથી કરો અને એના ઉપર ટ્રસ્ટ રાખીને કરો, જે તમારું ગોલ હશે એ અચીવ થશે. એના માટે એ એન્જલ્સ તમને હિન્ટ આપે છે વારે ઘડી એ નંબર રિફ્લેક્ટ કરી. આ છે નંબર 3. સો આઈ હોપ કે તમને સમજ પડી રહી એન્જલ્સ નંબર્સની અંદર. રિંકુનું એવું કહેવું થાય છે કે 11 તો 11 એટલે કે તમને જો ઘડિયાળમાં 11 ને 11 એવું દેખાતું હોય, કોઈ બી નંબર તમને એ કરતાં વધારે વાર કોઈ જુદી જુદી જગ્યાએ દેખાઈ રહ્યો હોય તો એ બ્રહ્માંડ તમને કઈ મેસેજ આપવા માંગી રહી છે એ નંબર્સ દ્વારા, એવું સમજજો. તો હવે આપણે આગળ વધીશું. હું આ એન્જલ્સ નંબર માટે એ બી વસ્તુ તમને કેવું કહું છું કે એ છે ને તમને અચાનક દેખાય ને એટલે એન્જલ નંબર કહેવાય. બાકી તમે રિમાઇન્ડર રાખો 11 10 ના
કે મારે 11 ના વેસ્ટ કરવાની છે, એ એન્જલ નંબરમાં કાઉન્ટ નથી, કારણ કે એ તમારા મગજમાં એ વસ્તુ છે. પણ તમે આમ સપોઝ રાતે ઉઠો અને તમને લિખાય કે ઓકે 123 છે, કે તમે રાતે 123 ના ઉઠા, તો એ એન્જલ નંબર છે, બરાબર છે. પછી ક્યારેક તમને 1 2 3 4 દેખાય, એટલે 12 hours 34 minutes, તો એ એન્જલ નંબરમાં કાઉન્ટ થાય છે. પણ તમે આમ રિમાઇન્ડર રાખીને કરો કે અચાનક કે હા 5 મિનિટ પછી આ નંબર આવવાનો છે તો હું વિશ કરીશ, એ પછી એન્જલ નંબરમાં કાઉન્ટ ના થાય. કે તમારે અચાનક તમને નોટિસ થાય, એ વસ્તુને એન્જલ નંબર કહેવામાં આવે છે. આપણે આગળ જે 1 2 3 આપણે કવર કર્યું, ઇટ ઇઝ 4 નંબર 4 તમે રિપીટેડલી તમે જોવો છો તો તમે એ કહે છે કે ભાઈ તમારે ગ્રાઉન્ડેડ રહેવાની જરૂર છે. એટલે આપણે ગમે કોઈ વસ્તુ એકદમ એક્સાઇટમેન્ટમાં કે એકદમ જોશમાં કરતા હોય તો થોડુંક આપણે એમાં સબર રાખવાની જરૂર છે, આપણે થોડુંક ગ્રાઉન્ડેડ રહેવાની જરૂર છે. એ નંબર 4 જ્યારે તમને વારંવાર દેખાય તો એ તમને મેસેજ પહોંચાડે છો. નંબર 5 એ તમને બતાવીશ કે તમારે જો તમે એકદમ ટ્રાન્સફોર્મેશન માટે તૈયાર છો, કે કંઈક તમારા લાઈફમાં કોઈ એવી એક્ટિવિટી કે એવો ઇન્સિડન્ટ થવાનો છે જે તમને ટ્રાન્સફોર્મ કરશે. ચેન્જ ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ જે આપણે કહીએ છીએ, તો એ ચેન્જ લાવવાવાળો નંબર છે નંબર 5. નંબર 6 જ્યારે તમને રિપીટેડલી દેખાય છે તો એ તમને એમ કહે છે કે ભાઈ તમારે જે તમે સવાલોના જવાબ બહાર ગોતી રહ્યા છો એ તમારે ગોતવાની જરૂર નથી, એ તમારા જવાબ તમારા અંદર જ છે, તમારે બધાને બહાર પૂછવાની જરૂર નથી. યુ ટ્રસ્ટ યોર સેલ્ફ, યુ ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંક્ટ, જે આપણે કહીએ છીએ કે આપણે પોતામાં આત્મવિશ્વાસ રાખીને આગળ વધવાનો, એ આત્મવિશ્વાસ પોતાના ઉપર રાખશો, એ જ તમને કામ આવશે. તમારે બહાર તમારા સવાલના જવાબ ગોતવાની જરૂર. આ છે નંબર 6. તો જે એન્જલ્સ નંબરની વાત થઈ, તમે 6 નંબર સુધી જહાજ, તો શું 6 નંબર સુધી જ એન્જલ્સ નંબર હોય છે? ના, આપણા જેટલા નંબર છે એટલે 0 to 9, એટલે 0ના પ્રકારે કોઈ સ્ટેજ નથી આપ્યું કે આપણે 0 કાઉન્ટ કશામાં થાય છે. બટ યસ, એન્જલ નંબરમાં 0 કાઉન્ટ થાય છે, 000 જે રાતે 12 વાગે છે, બરાબર છે. એ એક એન્જલ નંબર રિપ્રેઝેન્ટ કરે છે. 0 થી 9 અંદરના જેટલા બી નંબર્સ છે, એટલે 10 નંબર્સ થઈ ગયા ટોટલ, તો એના કોમ્બિનેશન, એના ડબલ કોમ્બિનેશન, મને રિફ્લેક્શન ઓફ નંબર અંદર આપણે જેમ કહીએ છીએ 11 તો એક જ છે જે રિફ્લેક્ટ થઈ રહ્યું છે. રિફ્લેક્શન ઓફ નંબર્સ અને કોમ્બિનેશન ઓફ નંબર્સ આર એન્જલ નંબર્સ. ઓકે, ખૂબ સરસ. તો અત્યાર સુધી નંબર 6 સુધી એન્જલ્સ નંબર જોઈએ, હવે નંબર 7 તરફ જઈએ. નંબર 7 તમને જ્યારે તમે જોવો છો ત્યારે મેજરલી આપણે જોવા જઈએ ને તો ક્લોકવાઇઝ જોવા જઈએ તો 0707 આવે છે. યા કોઈ નંબર પ્લેટ કારનો કે આપણે બહાર રિસીટ નંબર હોય એ 777 એવી રીતે આવે છે. યા ક્યાંય બી નંબર 7 તમને દેખાય, એ તમને એ કહે છે કે ભાઈ હવે તમારે સ્પિરિચ્યુઆલિટીમાં સ્ટેપ અપ કરવાની બહુ જરૂર છે. ના, બધી મોહ માયા છોડો, સ્પિરિચ્યુઆલિટીના રસ્તા ઉપર તમે સ્ટેપ ઇન કરો, કારણ કે એ જ તમને આગળ હેલ્પ કરશે બીજા માર્ગ ઓપન કરવા માટે. નંબર 8 જ્યારે તમને ઘડી ઘડી દેખાય છે કે કોઈ વસ્તુમાં કોઈ જગ્યાએ તમને ઘડી ઘડી રિફ્લેક્ટ થાય છે, તો એ તમને કહે છે કે તમારું જે બી લાઈફમાં જે સિચ્યુએશન છે એમાં મેજર ચેન્જ આવવાનું છે. સો એ ટાઈમે તમારે યુ ટ્રસ્ટ યોર સેલ્ફ અને સરેન્ડર થાવ અને લેટ ગો વિથ ધ ફ્લો. જે બી સિચ્યુએશન છે એને પકડીને નહીં રાખવું, ગો વિથ ધ ફ્લો અને એને તમે પાર પાડો. એ તમને નંબર 8 કહે છો. નંબર 9 જ્યારે તમને દેખાય ત્યારે એને ક્યારેય બી ઇગ્નોર નહીં કરવાનો, કારણ કે એ નંબર 9 તમને ત્યારે જ દેખાય જ્યારે તમને યુનિવર્સ કહે છે કે નાઉ ઇટ્સ ટાઈમ ફોર લર્નિંગ ઓર ટીચિંગ. તમારે એમાંથી સિલેક્ટ કરવાનું છે. તમે જોજો કે તમને બહુ ઓફનલી, બહુ વારંવાર તમને નંબર 9 નહીં દેખાય. તમને વારંવાર દેખાય નથી, તમે નોટ કરશો 11 દેખાશે, 333 દેખાશે, 444 દેખાશે, 555, પણ તમને 9 યા 999 ક્યારેય નહીં દેખાય. તો જ્યારે 9 તમને યુનિવર્સ બતાડે છે ત્યારે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે તમારે કાં તો આ સિચ્યુએશનમાંથી શીખવાનું છે, કાં તો આ સિચ્યુએશનમાં શીખવાડવાનું છે. ડિસિઝન તમારી ઉપર છે કે તમારે એ વખતે શું એક્ટ કરવાનું છે. એ છે નંબર 9 એન્જલ નંબર. આજે તો બધી જનતાને ખૂબ જ એક નવી વસ્તુ જાણવા મળી હશે. આ આંકડાઓ કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ આવો મહત્વનો ભાગ ભજવે છે, એ જાણવી ખૂબ જ ખુશી થઈ. હવે આપણે
એ જોઈએ કે જે અંકશાસ્ત્ર છે એ જ્યોતિષ શાસ્ત્ર કરતાં કઈ રીતે અલગ છે. પણ તમે જોવા જાઓ તો અંકશાસ્ત્ર એટલે જેને અત્યારે મોડર્ન નેમ કહેવાય છે ન્યુમરોલોજી ઇંગ્લિશમાં, અને જ્યોતિષ શાસ્ત્ર દેટ ઇઝ એસ્ટ્રોલોજી. અગર જોવા જઈએ તો ન્યુમરોલોજી એ આખું બેઝડ ઓન નંબર છે જે માણસને ખાલી ને ખાલી એના ડેટ ઓફ બર્થથી રિપ્રેઝેન્ટ કરે છે. એમાં તમને કાંઈ જ બીજી જરૂર નથી કે તમે ક્યાં બોર્ન થયા છો, કે કઈ જગ્યાએ બોર્ન થયા છો, કેટલા વાગે બોર્ન થયા છો, એ કાંઈ જની જરૂર નથી. ખાલી તમારા નંબર ઉપર તમારું આખું માણસને રિપ્રેઝેન્ટ કરે છે, પ્રેઝન્ટમાં બી, એના સરાઉન્ડિંગ સાથે બી અને ફ્યુચરમાં બી. એ આખું લાઈફમાં એ નંબર જ એની સાથે છે જે મેઇન રોલ પ્લે કરે છે. જ્યાં કે આપણે જોવા જઈએ એસ્ટ્રોલોજીમાં, તો એસ્ટ્રોલોજી એ ડેટ ઓફ બર્થ સાથે તો એસોસિએટ છે જ, એ સેલેસ્ટિયલ બોડી જેમાં આપણે કહીએ કે પ્લેનેટ્સ છે, સ્ટાર્સ છે, મૂન છે, એની સાથે બી એસોસિએટ છે. પણ જ્યારે તમારે એસ્ટ્રોલોજી જોવી હોય કે સપોઝ એક માણસનું શું છે પ્રકૃતિ એની, એ જોવા માટે તમારે ડેટ ઓફ બર્થ, ટાઈમ, પ્લેસ એ બધાની જરૂર પડે છે, જ્યારે કે ન્યુમરોલોજીમાં જરૂર નથી. આપણે જોવા જઈએ તો બેવના અભ્યાસ સેમ છે. ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી એ એક માણસ, એક વ્યક્તિને રિપ્રેઝેન્ટ કરે છે, પણ બેવના આપણે કહીએ ને કે બેવના પાર્ટ અલગ છે. અમુકને અમુક વસ્તુ જરૂરિયાત જ છે. જેમ એસ્ટ્રોલોજીમાં ડેટ, ટાઈમ જરૂરી જ છે, ન્યુમરોલોજીમાં ટાઈમની જરૂર નથી. આ ડિફરન્સ છે ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજીમાં. આપણે હમણાં જ જોયું જે તમે કાર્મિક નંબર વિશે વાત કરી કે 16 નંબર એ કાર્મિક નંબર કહેવાય છે. તો આ કાર્મિક નંબર એટલે શું? કાર્મિક નંબર કોને કહેવાય અને કાર્મિક નંબરો કયા કયા છે? હું જનતાને પણ એ જણાવું કે કાર્મિક નંબર વિશે જે પણ વાત થાય તો કદાચ જો 16 નંબર ને કાર્મિક નંબર કીધો તો એ તમે સમજો કે જન્મ તારીખ જેની 16 હોય એ 16 નંબર કાર્મિક નંબરની વાત થઈ રહી છે, રાઈટ? કાર્મિક નંબર એટલે નામ ઇટસેલ્ફ કહે છે કે કર્મ. કર્મ એટલે એક્શન. એટલે આપણા જે પાસ્ટના જે એક્શન હોય, પાસ્ટ એટલે આપણે આ બર્થના જ ને પાસ્ટ જન્મ, પાસ્ટ લાઈફ આપણી જે હોય એના જે કર્મ જે હોય એ તમને આ જન્મમાં ભોગવવા પડે. એટલે અત્યારે આપણે એમ કહેવાય છે કે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે બધા એ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે, પણ બધા જ એ ડેટ ઉપર કેમ જન્મ નથી લેતા? બરાબર છે. હવે આપણે કાર્મિક નંબર જોવા જઈએ તો એ છે 13, 14, 16 અને 19. હવે બધા જ ને આ ડેટ નથી મળતી. અમુક સ્પેશિયલ લોકો જ હોય છે જેને આ કાર્મિક ડેટ ઉપર જેનો બર્થ થાય છે. એ લોકોએ એમનું જે પાસ્ટ લાઈફ હોય છે એનું કર્મના અત્યારે ભરપાઈ કરવાનો ચાન્સ આપે છે યુનિવર્સ. એટલે બધાના યુનિવર્સ ચાન્સ નથી આપતું, પણ આ જે ચાર ડેટ વાળા લોકો છે એ અમુક સ્પેશિયલ છે જેને યુનિવર્સ એક ચાન્સ આપે છે કે તમારું જે પાછલા જન્મમાં રહી ગયું હોય એ તમે આ જન્મમાં તમે રીપે કરી શકો છો, ભરપાઈ કરી શકો છો. કાર્મિક નંબર હવે હું લેવા જાઉં તો પહેલો છે 13 છે. એટલે એ લોકો કેવા હોય છે ખબર છે કે એ લોકો એકદમ ચંચલ હોય છે. એ લોકોને કોઈ કામમાં એમ ફોકસ નથી હોતું. બરાબર છે. એ લોકોને જે સ્ટ્રગલ હોય એ બહુ જ સ્ટ્રગલ, હાર્ડવર્ક કરવું પડે છે. કોઈ કામ કે ગોલ અચીવ કરવા માટે બહુ જ મહેનત લાગતી હોય છે. તો એ લોકોનું સેમ બિહેવિયરના કારણે એ આ લાઈફમાં એ લોકોને કેરી ફોરવર્ડ થઈ હોય છે. તો અત્યારે રીપે કરવા માટે યુનિવર્સ તમને એ જ કહે કે તમે ડેડિકેશન રાખો, મોટિવેશન રાખો અને ફોકસ રહો, તો તમારો જે કામ અધૂરા રહ્યા છે ને એ કમ્પ્લીટ થશે. આ છે કાર્મિક નંબર 13. એ લોકોએ ફોકસ રહેવું બહુ જ જરૂરી છે અને એ લોકો માટે મોટિવેશન સતત છે. એટલે એની સાથે સપોઝ ફેમિલી મેમ્બરમાં અગર બચ્ચું છે તો એના પેરેન્ટ્સે એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે બચ્ચાને મોટિવેટ કરે, મોટિવેટ પોઝિટિવલી કરે, કે પછી એ ઓવરપાવર ના થઈ જાય કે ફેલિયરથી એને ડર લાગવા માટે. તો ગયા આપણે એ પણ જોયું છે કે કોઈ બિલ્ડિંગ બની રહી હોય તો એ બિલ્ડિંગમાં જે 13માં નથી હોતો, કોઈ 5 સ્ટાર હોટલ હોય તો એમાં બી સેમ 13 ફ્લોર હોતો જ નથી. તો શું એવું માનું કે આ જે 13 નંબર છે એ અનલકી નંબર છે?
સર અગર આપણે જોવા જઈએ કોઈ નંબર લકી કે અનલકી નંબર નથી હોતા. હવે કેવું છે કે કાર્મિક નંબર અગર હું કાર્મિક નંબરને બી અગર ઇમ્પોર્ટન્સ ના આપું અત્યારે અને 13 ને આપું છું તો એ રિપ્રેઝેન્ટ કરે છે 1 અને 3 જે છે સૂર્ય અને ગુરુ. જે કોમ્બિનેશન આપણે કહીએ જ ના શકીએ કે એ અનલકી છો, બરાબર છે, કારણ કે સૂર્યનો એક અસ્તિત્વ છે, ગુરુનો એક અસ્તિત્વ છે, બરાબર છે. એમાં બી નંબર 3 વાળા ગુરુ જે દેવગુરુ બૃહસ્પતિ છે એમનું આપણે કહી ના શકીએ કે એમનું જે ઇમ્પોર્ટન્સ છે એ અનલકી હોય. ઓકે, તો હવે વાત કરીએ કાર્મિક નંબર 14. કાર્મિક નંબર 14 એમાં જે પર્સન એટલે જે વ્યક્તિનો બોર્ન થાય છે એ કહેવામાં આવે છે કે એને છે ને પાસ્ટ લાઈફમાં એની એડવાન્ટેજ જેને સ્વતંત્રતા જે એનો ગેરફાયદો ઉપાડ્યો ત્યારે એને 14 ઉપર આવે છે કે એને બધા રૂલ બ્રેકર્સ એને કહેવાય એ ટાઈપ ઓફ પર્સન હોય. કે આપણે જેમ વાત કરી કે નંબર 5 એ જે છે એકદમ પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે, તો અહીંયા 1 અને 4 કરીએ તો એનો ટોટલ 5 થાય છે. એ ટાઈપ ઓફ પર્સન જે હોય છે જે 14 પર આવે છે એ લોકો એકદમ મસ્ત પોતાની દુનિયામાં હોય છે. તો એ લોકોને ફ્રીડમ જ્યારે મળે છે ત્યારે એ કોઈ વસ્તુમાં ધ્યાન નથી રાખતા કે બોલવામાં કે સામેવાળાને મારા બોલવાથી કે કહેવાથી કે મારા બિહેવિયરથી શું લાગે છે કે એને હર્ટ થાય છે કે નથી થતું. એ બધું કેરેક્ટરિસ્ટિક 14 નંબરવાળા ઉપર આવે છે. તો જ્યારે યુનિવર્સ એને એ ચાન્સ આપે છે કે તમે સરેન્ડર થઈ, તમે કંટ્રોલમાં રહી અને તમે બધી વસ્તુ કરો જેના કારણે તમારું જે બી આ ડેટ છે એ બધું રીપે થઈ જાય. એટલે કાર્મિક એ એક દેવું છે કે જે તમે ગયા જન્મથી લઈને આવ્યા છો આ જન્મમાં ભરપાઈ કરવા માટે. એ તમે આમનામ આ જન્મમાં કરેલા કર્મોથી નથી થતું. એ પછી નહીં જન્મ જોશે કે તમે ક્યારે શું છો, કારણ કે આપણે કહીએ છીએ કે 7 જન્મના સાથી, તો એ સેમ ડેટના સાથી નથી હોતા. ડેટ તમારી ચેન્જ બી થાય છે જે પ્રમાણે તમારા કર્મ હોય છે એ પ્રમાણે. ખૂબ સરસ. હવે આપણે વાત કરીએ કાર્મિક નંબર 16. કાર્મિક નંબર 16 અગર હું કહું તો યુનિવર્સ એમને એક સ્પેશિયલ ચાન્સ આપ્યો છે ટુ પ્રૂવ કે તમે જેટલા સ્પિરિચ્યુઅલ નથી. જે તમે કોઈ બી વસ્તુ આમ ગમે તેમ રીતે કરી નાખી એ બધી વસ્તુનો તમે એક માર્ગદર્શન લો, એ પ્રમાણે તમે ચાલો અને એ પ્રમાણે એને અચીવ કરો. એટલે એ રીપે કરવા માટે 16 નંબરના જે કાર્મિક ડેટ્સ હોય એ રીપે કરવા માટે તમે જેટલા સ્પિરિચ્યુઆલિટીમાં ઇન્વોલ્વ હશો એટલા તમારા કામ જલ્દી બનતા થશે. ઓકે, અને હવે વાત કરીએ કાર્મિક નંબર 19. કાર્મિક નંબર 19 એ લોકો એ માણસને એકદમ સેલ્ફ રિલાયન્ટ છે કે હું જ બધી વસ્તુ કરીશ, મારાથી જ થશે, મેં જ કર્યું, એવા ટાઈપના પર્સન હોય છે. તો એ લોકોને યુનિવર્સ એ એક ચાન્સ આપે છે કે ભાઈ તમે ગ્રાઉન્ડેડ થઈ અને તમે બધું આગળના કાર્યો કરો. બધી વસ્તુમાં આઈ જે ટર્મ હોય છે એ લગાડ્યા વગર તમે આગળ વધશો તો તમારા કામ થશે, નહીં તો પછી તમારો જે કાર્મિક ડેટ છે એ રીપે નહીં થાય. એ પ્રમાણે એટલે તમારે આઈના જગ્યાએ હી કરવાનું કે મેં નથી કર્યું, અમે કરી બધી વસ્તુ. કારણ કે એ ટાઈપ ઓફ પર્સન હોય ને એ બહુ એકદમ સેલ્ફ સેન્ટર્ડ માણસ હોય છે. 19 નંબરના હોય છે માણસો એ કે જેને બધી જ વસ્તુમાં બતાડવું હોય કે આ બધી વસ્તુ મારા થકી જ થઈ યા મેં કરી એટલી જ થઈ. ખૂબ જ સરસ. આજે કાર્મિક નંબરો વિશે ખૂબ જ સારી માહિતી આપી. હવે આપણે એવું પણ જોઈ છે કે ભાઈ આજે આપણું જે શાસ્ત્ર છે, અંકશાસ્ત્ર હોય કે જ્યોતિષશાસ્ત્ર હોય, પણ પર્ટિક્યુલર અત્યારે અંકશાસ્ત્રની વાત કરી રહ્યા છીએ તો અંકશાસ્ત્ર વિશે પણ બહુ ગેરમાન્યતાઓ લોકોની છે, તો એના વિશે તમારું શું કહેવું છે? અંકશાસ્ત્રમાં હું જે કહું કે મિસકન્સેપ્શન છે એ બહુ વધારે છે. એ લોકોને લાગે છે કે એ બહુ એનું સુપરસ્ટિશન છે, એટલે આપણે કહીએ ને કે જૂના જમાનાની વાત છે, પણ આ બધી જૂના જમાનાની વાત જ નથી. આ બધી વસ્તુ એક થિયરી છે જે પહેલા પ્રાચીન કાળથી ચાલતી આવે છે, જે નંબર્સ પરથી થાય છે. બીજી એક માન્યતા છે કે ન્યુમરોલોજી નંબર્સથી તમે ફ્યુચર પ્રિડિક્ટ કરો છો, પણ એવું નથી કે તમે છે ને નંબર્સથી તમારું ફ્યુચર પ્રિડિક્ટ કરો છો. નંબર્સ તમને ફ્યુચરમાં થવાવાળી ઘટનાઓ માટે તમને અત્યારે તૈયાર કરી રહ્યા છે, એ તમને ફ્યુચર નથી બતાડી રહ્યા. ત્રીજો છે કે નંબર્સ લકી હોય કે અનલકી હોય, બધા જ નંબર લકી હોય છે. કોઈ વસ્તુ લકી કે અનલકી જેવી નથી હોતી. ઇટ ઇઝ જસ્ટ અ કોમ્બિનેશન ઓફ નંબર્સ
ઓર ધ મિસિંગ નંબર્સ, તમારા ડેટ ઓફ બર્થમાં અમુક નંબર મિસિંગ હોય છે, એના આધારિત બધી વસ્તુ થઈ રહી છે. એમાં કોઈ નંબર લકી કે અનલકી નંબર નથી હોતો. આજે તમે વાત કરી મિસિંગ નંબર, તો હું એ જ ટોપિક પર આવી રહ્યો હતો કે માની લો કે આપની જન્મ તારીખ, એ તારીખની અંદર કોઈ પણ નંબર મિસિંગ હોય તો શું એનો પ્રભાવ પડે છે? અને જો પ્રભાવ પડતો હોય તો એ કઈ રીતે એનો પ્રભાવ પડે છે? મિસિંગ નંબરનો સપોઝ મિસિંગ નંબર એટલે હું એમ કહી શકું કે અમુક નંબર તમારા ડેટ ઓફ બર્થમાં નથી. બધાને જરૂરી નથી કે બધા જ નંબર મળે. અગર આપણે આપણી લોશો ગ્રેડ બનાવીએ છીએ તો એમાં આપણે કુવા નંબર લઈએ છીએ, પિનાકલ નંબર લઈએ છીએ, લાઈફ પાથ નંબર લઈએ છીએ, ડેસ્ટિની નંબર લઈએ છીએ. એ બધા નાખી અને પછી આપણે એક લોશો ગ્રેડ બનાવીએ છીએ. તો એમાં જરૂરી નથી કે બધા આખો આપણો લોશો ગ્રેડ કમ્પ્લીટ થાય. એમાં ઘણા એવા મિસિંગ નંબર હોય છે જેના કારણે આપણને એનો ઇમ્પેક્ટ પડે છે. તો એ નંબર માટે આપણે જે મિસિંગ નંબર હોય એનો રિલેટેડ ક્રિસ્ટલ પહેરી શકીએ છીએ યા રુદ્રાક્ષ પહેરી શકીએ છીએ. જેમ આપણે 9 મૂકી રુદ્રાક્ષ સુધી તો બધાને ખબર જ છે. તો 1 કે 9 મૂકી રુદ્રાક્ષ આપણે પહેરી શકીએ છીએ. ક્રિસ્ટલ્સ યુઝ કરી શકીએ છીએ. કલર થેરેપી કરી શકીએ છીએ કે મેચ વસ્તુ એ છે કે એ પ્રમાણે આપણે કપડાં પહેરીએ તો એ જે મિસિંગ નંબરનો ઇમ્પેક્ટ છે એ આપણને ફૂલફિલ થઈ જાય. આપણી જે જન્મ તારીખ છે એમાં 1 નંબરથી લઈને 9 નંબર સુધી જો મિસિંગ નંબર હોય તો એના માટે શું કરવું જોઈએ? સપોઝ કોઈનામાં નંબર 1 મિસિંગ હોય તો એનામાં એને આમ લીડરશિપ આવશે જ નહીં, કે એને આગળ વધવાની ધગસ જ નહીં હોય, એવી રીતે હોય. તો એ ઓરેન્જ કપડાં પહેરી શકે છે, ઓરેન્જ યલો કલરના, યા પછી સિટ્રિન સ્ટોન પહેરી શકે છે. ગુરુનો જન્મ આપણે કહીએ છીએ સિટ્રિન, એ સ્ટોન પહેરી શકે છે. નંબર 2 અગર મિસિંગ હશે તો એનામાં ઇમોશન્સ જ નહીં હોય, કે માને સાંભળે કહે ને કે ઇઝ ઇક્વલ ટુ પથ્થર, કે એનામાં એને ગમે એટલું કરશું એને કોઈ ફરક જ નહીં પડે. એના માટે વ્હાઇટ કલરના આગળ કપડાં પહેરી શકે છે યા મૂન સ્ટોન પહેરી શકે છે યા બે આંખવાળું રુદ્રાક્ષ પહેરી શકે છે. નંબર 3 જે ગુરુનો નંબર છે, અગર માણસમાં એ મિસિંગ હશે તો એ ગમે એટલી મહેનત કરશે ને એ કમાવી નહીં શકે. ગુરુ માટે તો બેસ્ટ છે કે તમે સિક્રેન સ્ટોન, જે ગુરુનો સ્ટોન કહેવાય છે, એ તમે પહેરી શકો છો. નંબર 4 જે છે રાહુ, જે મિસિંગ હોય તો તમને સૂઝ જ નહીં પડે કે મારે કરવું શું છે, કારણ કે તમારું બ્રેઇન કામ જ નથી કરી રહ્યું. એના માટે તમે બ્લુ કલરના કે ગ્રે કલરના એવા કોઈ કપડાં પહેરી શકો છો. અને રાહુ માટે તમે રાહુના જે અમુક સ્ટોન્સ હોય છે એ પહેરી શકો છો. એમાં ઘણા બધા કોમ્બિનેશન હોય છે, એટલે હું એક અત્યારે નહીં કહી શકું તમને. નંબર 5 જે છે બુધ, જે છે બુદ્ધિના દેવતા, અગર એ જ મિસિંગ હશે તો તમને પ્રોપર્ટી લેવામાં હર્ડલ થશે, કારણ કે બ્રહ્મસ્થાન બી એ જ કહેવાય છે. પ્રોપર્ટી લેવામાં પ્રોબ્લેમ આવશે, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવશે, મગજ કન્ફ્યુઝન બહુ રહેશે. એ છે તેના માટે તમે નેચર્સ વોક કરી શકો છો, જેમ કે ગ્રીન ગ્રાસમાં વોક કરવું, કે નેચર સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરો, યા ગ્રીન કલરના કપડાં પહેરી શકો, મૂંગ ખાઈ શકો. એ બધું બુધ સાથે રિલેટેડ છે. નંબર 6 જે છે વિનસ, જે છે શુક્ર, જે લક્ઝરી સાથે એસોસિએટ છે. બધાને લક્ઝરી ગમે. અગર એ મિસિંગ હોય તો તમારે શું કામનું? ગમે એટલા પૈસા કમાઈને તમે શું કરશો? કઈ મતલબ નથી, અગર તમને એ લક્ઝરીની ચાહ જ નહીં હોય તો. એ નંબર 6 જેનામાં મિસિંગ હોય એ ઓલવેઝ તમને એકદમ શેબી દેખાશે. એનામાં એટલી એની પર્સનાલિટી એટલી ગ્રેસફુલ નહીં, એકદમ બ્યુટીફુલ નહીં લાગે, એવી રીતે. તો એને એન્હાન્સ કરવા માટે તમે કોઈ બી ફ્લોરલ કપડાં પહેરી શકો છો, યા વ્હાઇટ છે યા એકદમ એબ્સ્ટ્રેક્ટ કલરફુલ કપડાં પહેરી શકો છો. તો એનાથી તમારો શુક્ર થશે. પછી થયું 7 છે કેતુ. કેતુ અગેન આપણને ઘણી બધું આપણા ડિસિઝન મેકિંગમાં પ્રોબ્લેમ લાવી શકે છે. તમને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ બહુ આવી શકે જ્યારે કેતુ, એટલે સપોઝ તમારામાં 7 મિસિંગ છે તો હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ પોતાના માટે યા પોતાની ફેમિલી માટે આવી શકે. પગ રિલેટેડ પ્રોબ્લેમ હોય, નીઝ ને જોઈન્ટ્સ ને બધાના પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો એના માટે તમે ગ્રે કપડાં અગેન પહેરવાના, થાય એટલું વધારે દાન કરવાનું. સ્પિરિચ્યુઅલ ભક્તિમાં તમે વળી જશો તો તમારું બધું કેતુ ઓવરકમ થઈ જશે. 8 છે આપણા શનિ મહારાજ. અગર તમારામાં 8 મિસિંગ હશે તો તમને કોઈ બી વસ્તુ તમને જજ નહીં કરી શકો, કે તમે એનું ડિસિઝન લેવું હોય કે એની જસ્ટિસ આપવી હોય એ તમે નહીં કરી શકો, કારણ કે તમારામાં એ ક્ષમતા જ નથી.
કે તમારે કઈ ટાઈમે શું એક્ટ કરવું છે. એના માટે તમે બ્લુ કલરના કપડાં પહેરો, એની શેડ ઓફ બ્લુ. વાઇન કલરના કપડાં પહેરશો તો એ તમારો શનિ એનહાન્સ થશે. બેસ્ટ ઇઝ ઇન્ફિનિટી વોક. તમે જ્યારે ફોન પર વાત કરો છો તમારે આમ 8 વોક કરતાં કરતાં 8 ફોર્મ કરતું જવાનું. જ્યારે તમે એક ચોકથી આમ માર્ક કરી દો ને એના પર જ વોક કરતું જવાનું, તમારો શનિ એનહાન્સ થશે. પછી છે 9 જે છે મંગલદેવ. અગર 9 મિસિંગ હશે તો તમે તમારું હાર્ડવર્ક તમારે કરવાનું જ છે, પણ એ હાર્ડવર્કથી તમને ફ્રસ્ટ્રેશન ફોર્મ થશે કે એનું કરેલું તમને રિઝલ્ટ એટલું જલ્દી નહીં મળે. એના માટે તમે રેડ કલરના કે ઓરેન્જીશ રેડ જે કલર કહેવાય છે એ કલરનું કપડાં પહેરી શકો છો. રેડ જેસ્પર કરીને એક સ્ટોન આવે છે એ તમે પહેરી શકો છો. તમારે જ્યારે દાન કરવું હોય ત્યારે બુલગીનો દાન કરી શકો છો. એ બધું કરશો તો તમારો મંગલ એનહાન્સ થશે. જનતાને હું એ જાણવા માગું છું કે આ મિસિંગ નંબરની જે વાત થઈ રહી છે, એટલે મિસિંગ નંબર એટલે કે તમારી જન્મ તારીખ દાખલા તરીકે 2/2/2002 હોય તો તમારી જન્મ તારીખની અંદર એક નંબર મિસિંગ થઈ ગયો, 3 નંબર મિસિંગ થઈ ગયો, તો એ જે રિંકુએ મિસિંગ નંબરની વાત કરી તો એ ક્વોલિટીઝ ઓછી હોઈ શકે છે. તો એને જે રેમેડીઝ કીધી એ કરીને તમે એનો પ્રભાવ લાવી શકો છો. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે, માની લો થોડા ફેક્ટ્સ જોઈએ તો હું એવું પૂછી શકું કે કોઈ વ્યક્તિને અગર ધનની પ્રાપ્તિ કરવી છે, પૈસા જોઈએ છે, તો એને અંકશાસ્ત્રનો કઈ રીતે એનો ઉપયોગ કરી શકે? તમારે સપોઝ ઇમિડિયેટ મની જોઈતો હોય, જે આજકાલ બધાને આટલું બધું સ્ટ્રગલ છે અને જે હાર્ડવર્ક કરે છે એની સામે એટલું રિટર્ન્સ મળતું નથી, કારણ કે સેલેરી એક ફિક્સ્ડ અમાઉન્ટ હોય છે જે આપણને ડે ટુ ડે નીડ માટે એટલી પર્યાપ્ત નથી હોતી. તો તમારે સપોઝ ઇમિડિયેટ તમને જોઈતું હોય તો તમે અહીંયા ગ્રીન પેનથી લેફ્ટ હેન્ડ પર 2190 લખી શકો છો. તમે વિશ મેનિફેસ્ટ કરવી હોય કે સપોઝ મને આજે સપોઝ 10 તારીખ છે અને તમને 20 યા 30 તારીખ સુધી તમને એક અમાઉન્ટ ઓફ મની જોઈએ છે, તો તમે અહીંયા વિશ ઉપર 1196 લખી શકો છો. તમારે સપોઝ ઘર લેવું છે અને તમારી પાસે અમુક પૈસા શોર્ટ છે, ફોર એક્ઝામ્પલ તમારે અગર 1 કરોડ છે, તમારો ઘરનો અમાઉન્ટ છે 1 કરોડ 20 લાખ રૂપિયા, પણ 20 લાખ રૂપિયા તમારે શોર્ટ પડે છે અને તમને સમજ નથી પડતી કે હું કેવી રીતે કરું. તમે શુક્ર પર્વત પર 897 લખી શકો છો, જેનાથી તમારે જે ડિફરન્સ ઓફ અમાઉન્ટ છે એના રસ્તા ખુલશે અને તમને એ પૈસા મળશે. તમને નેમ ફેમ ગેમ્સ જોઈએ છે, એટલે બધાએ જોઈતું હોય કે હું ફેમસ થાવ, મારું નામ તમારી એક આઈડેન્ટિટી થાય સમાજમાં કે લોકો મને ઓળખે, તો તમે એક ફ્રીક્વન્સી છે. આ ફ્રીક્વન્સી એટલે ઇટ ઇઝ નેચર સાથે તમારે તમારી ફ્રીક્વન્સીને એસોસિએટ કરવાની છે, એની સાથે તમારે ચાલવાનું છે. તો તમે શુક્ર પર્વત પર 221.23 Hz હર્ટ્ઝ એ લખો તો તમને નેમ ફેમની પ્રાપ્તિ થશે. કે પિક્ચર્સ આજે જે અંકશાસ્ત્રની માહિતી જાણવા મળી એ ખૂબ જ સરસ રીતે તમને જણાવી છે, અને જેથી કરીને આપણી દરેક જનતાને ખૂબ જ હેલ્પ થશે કે હું મારી જન્મ તારીખના આધારે જ ઘણી બધી વસ્તુ મને જાણવા મળે એન્ડ એ રેમેડીઝ કરીને પણ ઘણો ખરો એનો ફાયદો ઉઠાવી શકશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે તમે પોડકાસ્ટ ઉપર આવીને આટલી સરસ માહિતી આપણા સાથે શેર કરી. એન્ડ હું જનતાને કહેવા માગું છું કે રિંકુ એટલું ન્યુમરોલોજિસ્ટ નથી, પણ ન્યુમરોલોજીની સાથે સાથે એ ટેરો કાર્ડ રીડિંગ પણ કરે છે એન્ડ પેન્ડ્યુલમ હીલર પણ છે. તો તમારે ન્યુમરોલોજી સાથે સાથે જો ટેરો કાર્ડ રીડિંગ પણ કરાવવું હોય તો તમે એનો પર્સનલ પણ એનો સંપર્ક કરી શકો છો. તો તમારે જો ન્યુમરોલોજીની સાથે સાથે ટેરો કાર્ડ રીડિંગ કરાવવું હોય કે કોઈ પણ જાતની માહિતી લેવી હોય તમારી જન્મ તારીખના આધારે, તમારી જન્મ તારીખના આધારે મિત્રો ઘણી બધી વસ્તુ તમે જાણી શકો છો. તો જો તમારે એ જાણવું હોય તો તમે રિંકુનો સંપર્ક કરી શકો છો. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર રિંકુનો નંબર પ્રોવાઈડ કરીશ. તો મિત્રો આ હતી આજની પોડકાસ્ટ. આઈ હોપ કે તમને બધી જ માહિતી મળી હોય. હું મારાથી કવર થઈ શકે એ તમામ માહિતી કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. આપણી જન્મ તારીખ બીજું કંઈ પણ ન હોય, પણ આપણી જન્મ તારીખ પણ મિત્રો એટલી જ ખાસ છે અને એના દ્વારા આપણે ઘણું બધું જાણી શકીએ છીએ. તો આઈ હોપ કે તમને ખૂબ મજા આવી હોય. સો મળીએ છીએ નવી પોડકાસ્ટમાં. ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.